મિત્રો, ભલે ગમે તે થઈ જાય પણ ઘરના મંદિરમાં આવી ભૂલ ક્યારેય ના કરતા. ઘરના મંદિરમાં રાખેલી ઘંટડી દરરોજ વગાડવાથી અને ઘરમાં દીવાબત્તી કરો છો, પૂજાપાઠ કરો છો એ વખતે અને ઘરના મંદિરમાં તમે ધૂપ દીવો કરો છો એ વખતે આ ભૂલ ક્યારેય કરતા નહીં. નહીંતર તમારે માતાજીનું ભયંકર ક્રોધિત પરિણામ ભોગવવું પડે. ઘરમાં નિર્ધનતા આવે, દરિદ્રતા આવે, કોણ જાણે શું ઘરમાં અવળું થઈ પણ જાય છે, જેના કારણે તમારા ઘરમાં કોઈ પણ પ્રગતિ થતી નથી, સમૃદ્ધિ સુખ આવતું નથી. આ બધા ઘણા કારણો નાની નાની ભૂલોમાં મોટું ભયંકર ભૂલ ભોગવવાનો વારો આવે છે, જેના કારણે આપણે કશું જાણી શકતા નથી કે આપણા ઘરમાં દુઃખ અચાનક ક્યાંથી આવી જાય છે, સુખ કેમ થતું નથી. તમને એવું જ લાગે કે કોઈ તમારા ઉપર ખોટા શંકા કુશંકાઓ તમને મનમાં વહેમ અંધશ્રદ્ધા તરફ તમારો જે મનનો વિચાર છે એ તમને દોરી જાય છે. કારણ કે ન થવાનું થાય એટલે તમારા મનમાં અંધશ્રદ્ધા ઉદ્ભવે, ખોટી વહેમ ઉદ્ભવે, એના કારણે ઘરમાં દુઃખ આવે. પણ તમે જો મંદિરમાં તમારા કુળદેવીમાંનો સાચા હૃદયના ભાવથી સેવા પૂજા કરો અને મંદિરમાં રાખવામાં આવતી એવી વસ્તુઓ તમે જાણો કે શું કરવાથી શું ફાયદો થાય, અને મંદિરમાં એવા પવિત્ર ઘંટડી છે, દીવો છે, શંખ છે, સ્વસ્તિક છે, ઓમ છે, આવા ચિહ્નો તમે મંદિરમાં રાખ્યા હોય તો તમે એને ભૂલથી પણ તમને સમજણ ના હોય તો એ કાર્ય ન કરવું, તો એનાથી ઘરમાં દુઃખ ન આવે. તો મિત્રો, અમે તમને જણાવીશું કે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી એ શુભ મનાય અને કઈ વસ્તુઓ રાખવાથી અશુભ મનાય. દીવાબત્તી કરતી વખતે દીવો પ્રગટાવો કે અગરબત્તી કરો તો મંદિરમાં કેટલા વાગે તમે દીવો પ્રગટાવો છો, કેટલા સમયે તમે ધૂપ અગરબત્તી આરતી કરો છો, કયો મંત્ર તમે જાપ જપો છો, તમે સવારે કે સાંજે ઘંટડી વગાડો છો કે નહીં, શંખ વગાડો છો કે નહીં, કેટલી વાર વગાડો છો, શંખ વગાડતી વખતે કયા મંત્રનો જાપ કરવો. અમે તમને આ બધી માહિતી એક પછી એક આપીશું અને તમે આ વિડીયો છેક એન્ડ સુધી જોજો. છેલ્લે સુધી જોશો તો જ તમને ખ્યાલ આવશે. દીવાને તમે દરરોજ સાફ સફાઈ કરો, દીવાને દરરોજ ધોવા જોઈએ. પૂજામાં મંદિરમાં જેટલી મૂર્તિઓ હોય એને સ્વચ્છ રાખવી જોઈએ. મંદિર ઘરમાં હોય માતાજીનું મઢ એને સ્વચ્છતા રાખવી જોઈએ. આ બધું જ વિગતવાર આપણે જાણી રહ્યા છીએ. તેના માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો પડશે અને અધૂરો વિડીયો જોશો તો તમને સંપૂર્ણ માહિતી નહીં મળે. એટલા માટે મારા તમામ મિત્રોને વિનંતી કરું છું કે તમે છેલ્લો સુધી વિડીયો જોજો અને આ માહિતી અમે અમારા સાચા અનુભવથી અને અમે આપમેળે એકત્ર કરેલી છે. ધાર્મિક ગ્રંથોથી, જ્યોતિષો દ્વારા, ઋષિઓ દ્વારા, અમે અમારા ગુરુજનો દ્વારા, તમારા જેવા સારા અનુભવી માણસો જોડેથી આ માહિતી મેં એકત્ર કરી છે અને એ માહિતી હું તમને જણાવવા જઈ રહ્યો છું. એટલા માટે કોઈ ખોટી વહેમમાં કે કોઈના કહેવા અનુસાર કોઈ ખોટી કોમેન્ટમાં તમે કોઈ લખશો નહીં. મહેરબાની કરી અને આપણે સાચા માર્ગે જવા માટે કોશિશ કરી રહ્યા છીએ. તમે અને હું બધા જ કુળદેવી માને માનતા હોઈએ છીએ, ભગવાનને માનતા હોઈએ છીએ. આપણે હિન્દુ સનાતન ધર્મમાં તમે અને હું બધા આવી ગઈએ છીએ. એટલા માટે ખોટી કોમેન્ટો કોઈ કરવી નહીં. અને તમે તમારા કુળદેવીને માનતા હોય, ભગવાનને માનતા હોય તો તમારા કુળદેવીનું, ભગવાનનું નામ લખવા વિનંતી કરું છું. અને આપણા ઘરમાં આપણે કઈ રીતે જીવન જીવવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. જે લોકો બીજા માટે કેવું વિચારે છે, કેવું લખાણ લખે છે કોમેન્ટમાં, એ એમના સંસ્કારો અંદર સૂચવે છે. એટલા માટે હું દરેકને વિનંતી કરું છું કે કોઈને અસર ન થાય, કોઈને ખોટું ન લાગે એવી કોમેન્ટ ક્યારે લખવી નહીં. તમારા મંતવ્યો જણાવો
કે શું કરવાથી શું થાય, શું કરવાથી શું ન થાય, તો અમને પણ સાચી દિશા મળી શકે. તો મિત્રો, તમે બધા હેમખેમ હોય, સર્વકુશળ મંગળ હોય એવી હું ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું. અને આપણા ઘરમાં, આપણે ઘરના મંદિરમાં શું શું રાખવાથી, શું ન રાખવાથી લાભ કે નુકસાન થાય, એના માટે આપણે આ વિડીયો જોઈશું. મિત્રો, ઘરના મંદિરમાં પૂજા કરવી એ આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અને દરેક વ્યક્તિ ચોક્કસપણે કોઈ ન કોઈ ભગવાન કે માતાજીની પૂજા કરે છે અને તેમને તેમની પૂજાનું ફળ પણ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ક્યારે નાની મોટી ભૂલો આપણા પૂજા પાઠ તમે કરો છો તેમાં લાભ મળવાના બદલે નુકસાન કે નફો તમે જોતા નથી અને ભારી પરિણામ ભોગવાનો વારો આવે તો જાણે અજાણે આ બધું નાની નાની ભૂલોમાંથી થાય છે. એટલા માટે આવી ભૂલોને આપણે અવગણતા નથી અને ઘરમાં દુઃખ આવી જાય છે. તો મિત્રો, ઘરના મંદિરમાં દીવો કરવો, ઘંટડી વગાડવી આ યોગ્ય છે અને એને કાળજી રાખવી એ વિશે આપણે જાણીશું. દીવાને દરરોજ ધોવો જોઈએ. અઠવાડિયામાં 1-2 વાર દીવા માતાજીના ધોવા જ જોઈએ, ઓછામાં ઓછા. ત્યારબાદ તમે ઘીનો દીવો પ્રગટાવો છો કે તેલનો દીવો પ્રગટાવો છો એ તમારા શ્રદ્ધા ઉપર આધાર રાખે છે. તમારો ભાવ કુળદેવી ઉપર કેવો છે એના ઉપર આધાર રાખે છે. મિત્રો, ઘરના મંદિરમાં તમે માતાજીની ઘંટડી વગાડો છો એ પણ તમારો ભાવ અને શ્રદ્ધા ઉપર આધાર રાખે છે. સવારમાં 7 વાગે અને સાંજે 7 વાગે જે લોકો દીવા અગરબત્તીનો ટાઈમ એક નિશ્ચિત રાખે છે એમના માટે ખાસ યોગ્ય ફળ પ્રાપ્ત થાય એવી હું આશા રાખું છું. મિત્રો, સવાર સાંજ એક જ ટાઈમ માતાજીનો જે લોકો દીવા અગરબત્તી ધૂપ આરતીનો સમય રાખતા હોય છે એમના માટે ખૂબ સારું જીવન શુભમય નીવડે છે. મિત્રો, જ્યારે તમે માતાજીનો શંખ વગાડો ત્યારે આરતી કરો છો એ પહેલાં વગાડો અને આરતી પૂર્ણ થયા બાદ આરતીમાં કપૂર સળગાવીને જ્યારે આરતી પૂરી થાય એ વખતે તમે માતાજીને ભોગ ચડાવો તે પહેલાં શંખ વગાડવો જોઈએ. આ એક શુભ ચોઘડિયું કે શુભ સમય હોય છે. મિત્રો, સ્વસ્તિકનું ચિહ્ન હોય, ઓમનું ચિહ્ન હોય, લાભ શુભ લખેલું હોય તે એ બધું મંદિર હોય કે મઢ હોય તે બધું શુભ માનવામાં આવે છે. ઘરના મંદિરમાં જો કંકુ રાખેલી હોય તો એ શુભ માનવામાં આવે છે. અબીલ હોય, ગુલાલ હોય, ગંગાજળ હોય તે બધું શુભ માનવામાં આવે છે. ઘરના મંદિરમાં તમે પૂજાપાઠ કરો ત્યારે મંદિરમાં ધારદાર વસ્તુઓ ન રાખવી. ચરી છે, ચપ્પુ છે કે પછી કોઈ એવી અણીવાળી વસ્તુઓ મંદિરના મઢમાં મંદિરમાં રાખવી જોઈએ નહીં કે મંદિરના દરવાજા પાસે રાખવું જોઈએ નહીં. મંદિરના પરંપરા એવી છે કે ધારદાર વસ્તુ હોય એ મંદિરના બહારના ભાગમાં રાખવી જોઈએ. અંદરના ભાગમાં રાખવાથી નુકસાન થાય અને તમને નાનો મોટો કોઈ દોષ લાગી શકે છે. એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. બીજું કે તમે માતાજીનું ત્રિશૂળ રાખો છો, માતાજીનો જે ભાલો હોય, તલવાર હોય, આવી જે બધી વસ્તુઓ જે લોકો મૂર્તિના ઓરિજિનલ ભાગમાં હોય તો માતાજીના જે હાથ હોય, મૂર્તિ હોય તો નાના મોટા શણગાર સજાવતી વખતે તે વસ્તુ ખંડિત ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે મઢ હોય કે મંદિર હોય એની આગળ તમે હવન બનાવેલો હોય છે, હવન કુંડ બનાવેલો હોય છે, ત્યાં આગળ તમે ઘણા લોકોને જોયા હશે કે રવિવાર ભરતા હોય કે માતાજીની પૂનમ ભરતા હોય કે બીજ ભરતા હોય એ વખતે શ્રીફળ, પેડા, કોઈ મીઠાઈ પ્રસાદનો હવન ભોગ ચડાવતા હોય છે. હવે આવી પરંપરાઓ જે લોકો મંદિરોમાં કે મઠે જે લોકો કરતા હોય છે એ લોકો ખાસ ધ્યાન રાખે કે માતાજીને જે વસ્તુ તમે અર્પણ કરો તે સંપૂર્ણપણે
અગ્નિદેવમાં હોમાઈ ગયા બાદ તેનું તમે સાચા હૃદયના ભાવથી મનમાં નામ લઈને અર્પણ કરો તો તેનું તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે. ધાર્મિક મહત્ત્વ પણ એવું છે કે જે લોકો પૂજાપાઠ કરતા હોય એ દરમિયાન તમે માતાજીને હવન કુંડમાં શ્રીફળ ચડાવો છો, તમે મીઠાઈ ભોગ પ્રસાદ ચડાવો છો, તો તમે એ પ્રસાદ ચડાવ્યો એ વખતે તમારો ભાવ શુદ્ધ અને નિસ્વાર્થ હોવો જોઈએ. હવે મિત્રો જાણીએ કે મંદિરમાં પૂજાપાઠ કરો એ વખતે ગંગાજળ છાંટવું જોઈએ. ગંગાજળ છાંટ્યા બાદ અબીલ ગુલાલ છાંટવા જોઈએ. પુષ્પો માતાજીને ચડાવવા જોઈએ. પુષ્પો બાદ તમે ઘીનો દીવો પ્રગટાવી શકો છો. ગુગળનું ધૂપ કરી શકો છો. સંપૂર્ણ રીતે તમે સાચા હૃદયના ભાવથી કોઈ પણ મંત્ર તંત્ર તમને ન પણ આવડતું હોય, અભણ ભલે તમે હોય, ભણેલા કેમ ના હોય, પણ તમે માતાજીને જેવા ભાવથી સ્મરણ કરશો, શુદ્ધ ભાવથી સ્મરણ કરશો, તો મા ભગવતી કુળદેવી તમારી ચોક્કસ મનોકામના પૂર્ણ કરશે. મિત્રો, કોઈ પણ વસ્તુ અશક્ય નથી જીવનમાં કે તમે જે ધારો અને ન થઈ શકે, પણ આપણા કુળદેવી ઉપર આપણો વિશ્વાસ કેટલો છે, આપણા માતાજી આપણા ઉપર શ્રદ્ધા કેટલી છે એ આપણે જોવો જોઈએ. તમને એવું લાગે કે હે માં કુળદેવીમાં તારે તોય તું અને હે માં મારે તોય તું, તમારે આટલું જ માતાજીને જણાવવાનું છે. બાકી તમે બધો જ વિશ્વાસ માતાજી પર છોડી દેવાનો છે. તમારો કોઈ છેડો ન હોય, તમારો કોઈ હાથ ન ચાલતો હોય, તમે બધી જગ્યાએથી ફસાયેલા હોય, ધંધો ન ચાલતો હોય અને કુળદેવીમાં તમારો ધંધો ચલાવવા માંડે, તમને આગળ લઈ જવા માટે તમને ધક્કો મારે અને અચાનક જ તમારા જીવનનું પ્રગતિ થવા લાગે, તો સમજી લેવાનું તમારી પૂજા સફળ થઈ ગઈ છે. એ તારે કુળદેવીમાં, એ જ કુળદેવીમાંના આશીર્વાદ લેવા હોય તો ઘરના મંદિરમાં સ્વચ્છતા રાખવી, ઘરના મંદિરમાં કોઈ એવું વર્તન વ્યવહાર ઘરમાં ન કરવું કે જેનાથી આપણા કુળદેવીમાંને નારાજગી થાય. પહેલાં તો આપણા મા બાપના, આપણા ભાઈઓમાં, બહેનમાં, પત્નીમાં, છોકરાઓમાં, પરિવારમાં સંપ હોવો જોઈએ, એકતા હોવી જોઈએ ઘરમાં. આવું બધું ઘરમાં વાતાવરણ હોય તો મા કુળદેવીમાં પ્રસન્ન અને રાજી રહે છે. તમારા ઘરે કોઈ મહેમાન પરોણો આવે તો ઘરની માન મર્યાદા સચવાય એવી વાણી બોલવી જોઈએ અને વર્તન પણ ઘરમાં સકારાત્મક હોવું જોઈએ. મિત્રો, ઘરના મંદિરમાં તમે જે પૂજાપાઠ કરો એ વખતે તમારો ભાવ શુદ્ધ અને પવિત્ર હોય તો કુળદેવીમાં વધારે રાજી રહે છે. ઘંટડી વગાડવાનો અર્થ એ છે કે ઘંટડી વગાડો ને એટલે નકારાત્મક શક્તિ ઘરમાંથી નીકળી જાય. ઘંટડી વગાડવાથી, શંખ વગાડવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એમાંથી જે બેક્ટેરિયા હોય કે જે ઘરમાં નાના મોટા જે કણ હોય, જે અશુદ્ધ તત્વો હોય, એ એને સાંભળીને ત્યાંથી ચાલ્યા જાય છે. એટલે શંખ અને ઘંટડી કે કોઈ પણ પ્રકારનું ધ્વનિ ઉત્પન્ન થાય, નગારું છે, શંખ છે, ડાક છે, ઢોલ છે, કે તમે જે વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે એ ઘરના મંદિરમાં વગાડો. કે તમે ઘણી વખત જોયું છે માતાજીના ગરબા થતા હોય, માતાજીની જે રમેલ હોય, માતાજીના જે ફૂલોના ગરબા હોય, જે જગ્યાએ ધાર્મિક પ્રસંગો હોય એ જગ્યાએ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે વાદ્યો એટલે કે કલાકારો, વગાડવાવાળા બોલાવવામાં આવે છે. આવું બધું કેમ કે બધું ડાક વાદ્ય છે, એમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ માતાજી પણ જાગૃત થાય, માતાજી પણ પ્રસન્ન થાય અને એને વગાડવાથી જે ઘરમાં નકારાત્મક શક્તિ હોય આજુબાજુમાં તે બધી દૂર થઈ જાય છે. રૂડું અને રળિયામનું જો સંગીત મધુરમય વાગતું હોય અને એના સાથે સુશોભિત સ્વર રેલાવવામાં આવતા હોય, સ્વર પેટીના સ્વર રેલાવવામાં આવતા હોય, ગાવામાં આવતા હોય, ડાક વગાડવામાં આવતું હોય, તો એ સંગીતને સાંભળીને કુળદેવીમાં જાગે અને તમારા ઉપર અસીમ કૃપા આશીર્વાદ આપે છે. મિત્રો, ઘંટડી કે શંખ કે કોઈ પણ પ્રકારનું ધ્વનિ વાદ્ય વગાડવાથી કુળદેવીમાંને વહાલું અને અતિપ્રિય હોય. એ પ્રમાણે તમે મધુર તમારું ગીત હોય, જે તમારું સંગીત હોય એ તમે વગાડો અને માતાજીને તમે ગાઓ તો માતાજી તમારા ઉપર વધારે પ્રસન્ન થાય અને રાજી રહે છે.
ભક્ત પ્રત્યે ભગવાનની કેટલી ભક્તિ છે તેનો આદર દેખાય છે. તમારો ભાવ માતાજી પાસે કેવો છે એ તમને દેખાય છે. જ્યારે તમે માતાજીનો કે ભગવાનનો હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા હોય એ વખતે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તમારા મનના વિચારો કેવા છે. સકારાત્મક વિચારો હોય, સારા હોય, બીજાને ભલું કરવાના હોય, નિસ્વાર્થ તમારામાં ભક્તિભાવ હોય, એવા વિચારો જો દેવી દેવતાઓને ગમે છે તો સમજી લેવાનું કે તમારા ઘરના માતાજી કુળદેવતા તમને યોગ્ય અને સારા માર્ગે લઈ જશે અને એમની કૃપા તમારા ઉપર થાય છે. અને જો કદાચ વિચારો પ્રાર્થના કરતી વખતે તમારામાં ખોટા વિચારો ચાલી રહ્યા હોય કે તમારા મનમાં પછી કોઈ શંકા કુશંકાઓ વેર ઝેરની ભાવના ચાલી રહી હોય કે હે માતાજી હું તને આ વસ્તુ આપીશ ને તો આ મારું કામ કરી દેજે, તો એ ખોટું પડે. એવી કોઈ ભક્તિ ભગવાન માતાજી સ્વીકારતા નથી. બીજાનું બુરું તમે ઈચ્છતા હોય, બીજાનું ખરાબ ઈચ્છતા હોય તો એવી કોઈ પૂજા કે તમે જે માતાજીને દર્શન કરી રહ્યા હોય એ કોઈ માતાજી તમારો લેખે લગાડતા નથી અને એની અસર તમારા ઉપર બમણી અવળી થાય છે. એટલા માટે પૂજા એવી કરો કે ભગવાન રાજી થઈ જાય, માતાજી રાજી થઈ જાય. અને જે તમે માતાજીને યાદ કરો છો, માતાજીનું ભજન કીર્તન કરો છો કે એના આશીર્વાદ મેળવવા માટે તમે તપ જપ મંત્ર જાપ કરો છો, એમાં પણ તમારો ભાવ શુદ્ધ અને નિસ્વાર્થ અને જગત કલ્યાણ માટેનો ભાવ હોવો જોઈએ. બીજાનું ભલું થાય એવો ભાવ હોય તો જ શક્તિ તમને આશીર્વાદ આપે ને આપે જ. આ વાત હંમેશા યાદ રાખવાની. તમારામાં સકારાત્મકતા હોવી જોઈએ, તમારામાં પરિપૂર્ણતા હોવી જોઈએ, તમે પૂરેપૂરું બ્રહ્મચર્યનું પાલન કરેલું હોવું જોઈએ. તમારા મનમાં કોઈ પણ વ્યક્તિ તમને ભલે ગમે તે બોલે પણ તમારામાં ગુસ્સો ન આવવો જોઈએ, તમારામાં ક્રોધ ન હોવો જોઈએ, તમારામાં ખોટી કોઈની વહેમ કે ગંદકી જેવા જે તત્વો હોય એ આપણા મનમાં કે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારે આચાર વિચાર અભદ્ર ન હોવા જોઈએ. તમે સંપૂર્ણપણે સ્પષ્ટ અને સારી રીતે કુળદેવીને ભગવાનને રીઝવવા માગતા હોય તો આ બધા નિયમોનું પાલન કરવું જોઈએ અને શાંત અને પવિત્ર થઈ અને માતાજીના ગુણગાન છે, પૂજાપાઠ છે, મંત્ર જાપ છે, તમે એનું તપ કરો છો, આ બધો જ ભાર તમારા ઉપર આધાર રાખે છે. બીજું મિત્રો કે જેમ સૂર્ય દિવસ ઉગે છે એમ અજવાળું આખી સૃષ્ટિને આપે છે, એમ જો તમે જાગી જાઓ અને તમારો અંદરનો રામ, તમારા અંદરનો રુદિયાનો આત્મા ને તમે ઓળખી જાઓ છો તો તમારે જગતને જાણવાની જરૂર નથી. તમે પોતે સુધરી જાઓ અને પોતે જાગૃત થઈ જાઓ અને પોતે એવા કાર્યો કરવા લાગી જાઓ સારા ધર્મના, તો તમારે કોઈ જોડે જવાની જરૂર પડશે નહીં અને તમે તમારા ધારેલા બધા કાર્યો સિદ્ધ કરી શકશો એવી હું આશા રાખું છું. અને તમે ધર્મના કાર્યોમાં આગળ રહેજો, કોઈની મદદ કરજો, પુણ્ય ધર્મ દાન અથાશક્તિ બને તો કરજો, તો જીવનમાં 100% તમને સફળતા મળશે એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય